સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારો સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે પોલીસને પણ નશાનો કાળો કારોબાર કરનારાઓને ઝેર કરવામાં સફળતા મળી રહી તેમ લાગી રહ્યું છે. તો સુરતને સારોલી પોલીસને લાખો રૂપિયા નશો ઝડપી પાડવામાં સફળતા મળી છે. વાત એમ છે કે સુરત સારોલી પોલીસ પેટ્રોલિંગ હતી તે બાતમીના આધારે સારોલી નિયલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા ઓડિશાવાસી મહિલા સોમાબારી ઉર્ફે ખુશી નિર્મળા પ્રધાન અને વિજયકુમાર બાઈનો કુમાર મલિકને ઝડપી પાડી તેઓ ઝડપી લેતા તેઓ પાસેથી 3 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેઓની ધરપકડ કરી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને રોકડ સહિત 3,40,000થી વધુની મત્તા કબજે કરી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વન સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા NDPS એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે 2 વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે. આ બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે NDPSની જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે 2 આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના 2 થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ 31 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં 3,10,400 રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે. હાલ તો સારોલી પોલીસે ઓડિશાથી સુરતમાં લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા આવેલા મહિલા સહિત 2ને ઝડપી પાડ્યા છે. ત્યારે ઓડિશાવાસી ગાંજો મોકલનાર બાબુ ઉર્ફે ચિંટુ અને સુરતમાં ગાંજો મગાવનાર કતારગામ ઉત્કલનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મૂળ ઓડિશાવાસી શંભુ ઉર્ફે ભારી લોચન કુંટિયાને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.